શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં ધોરણ 11 અને ધોરણ 12ના અનુસંધાનમાં પદક્રમ અને પદ સંવાદ આ બે સરસ મજાના મુદ્દાની મિત્રો મારે તમારી સામે સમજૂતી આપવી છે, એની ચર્ચા આપણે કરવી છે. તો મિત્રો આ બે બહુ મહત્વના મુદ્દા છે, પદક્રમ અને પદ સંવાદ. ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે આપણને વાક્ય રચના એટલે કે પદક્રમ જે છે, પદ સંવાદ જે છે એની સંપૂર્ણપણે માહિતી હોવી જરૂરી છે. આપની પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી બને એવું છે. અને શાળામાં જ્યારે આપણે સર્વિસ કરતા હોઈએ ત્યારે પણ વિદ્યાર્થીઓને જ્યારે વાંચન કે વાક્ય રચના શીખવાડતા હોય ત્યારે પણ આ મુદ્દો મહત્વનો સાબિત થતો હોય છે. તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પહેલો મુદ્દો આપેલો છે મિત્રો પદક્રમ અને પદ સંવાદ. તો આપણે પહેલા વાત કરીએ છીએ આપણે પદક્રમ. પદક્રમ એટલે શું? પદનો અર્થ બને છે શબ્દો, એટલે કે આપણે શબ્દોને જો આડે આવડે ગોઠવીએ તો એ પૂર્ણ વાક્ય બનતું નથી. આમ સામાન્ય રીતે વાક્ય ગુજરાતી ભાષામાં આ રીતે બનતું હોય છે. પહેલા કર્તા આવે, કર્મ આવે અને પછી ક્રિયાપદ આવે. આ પ્રમાણે સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં વાક્ય રચનાનો ક્રમ હોય છે. પહેલા કર્તા આવે, પછી કર્મ આવે અને પછી ક્રિયાપદ આવે. અંગ્રેજી ભાષામાં આ રીતે નથી. અંગ્રેજી ભાષામાં ક્રિયાપદ વચમાં આવતું હોય છે, જ્યારે ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં ક્રિયાપદ વાક્યના અંતમાં આવે છે. તો પદ કોને કહેવામાં આવે? પદની વ્યાખ્યા આ રીતે છે કે કોઈ પણ શબ્દ જ્યારે વાક્યમાં પ્રયોજાય અને તેને વિભક્તિના જે પ્રત્યયો લાગે તેને પદ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં કુલ વિભક્તિના કુલ 8 પ્રકાર છે. એમાં 8 વિભક્તિના જે જુદા જુદા જે પ્રત્યયો જે છે એ પ્રત્યયો લાગે એટલે એને પદ કહેવામાં આવે છે. હવે આપ સૌ જાણો છો કે કર્મ વિભક્તિ હોય તો ને પ્રત્યય લાગે, કર્તા વિભક્તિમાં કોઈ પ્રત્યય લાગતો નથી, કર્મ વિભક્તિ હોય શૂન્ય પ્રત્યય લાગતો હોય છે. કોઈ વિભક્તિ એવી છે જે કે જેમાં થી, થકી, વળી, દ્વારા, મારફત, માં, ઉપર આ જુદા જુદા પ્રત્યયો લાગતા હોય છે. તો આપણે બીજી એક પણ વાત કરી શકીએ કે અમુક શબ્દ એવા છે કે જેને કોઈ પ્રત્યય લાગતો હોતો નથી. તો જેને પ્રત્યય ન લાગે તો તેને આપણે કહીએ છીએ શૂન્ય પ્રત્યય લાગ્યો છે તેમ કહેવામાં આવે. પણ આપણી જાણકારી માટે પદની વ્યાખ્યા ધ્યાનમાં રાખજો. ગુજરાતી ભાષામાં વાક્ય રચના આ પ્રમાણે બનતી હોય છે: કર્તા, કર્મ અને ક્રિયાપદ. પણ મિત્રો જ્યારે એ જ વાક્યને આપણે જ્યારે પદ્યમાં લખીએ છીએ એટલે કે કાવ્યમાં લખીએ છીએ તો કાવ્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદનો ક્રમ જળવાતો હોતો નથી. પણ ગદ્યમાં સામાન્ય રીતે કર્તા, કર્મ અને ક્રિયાપદનો જે ભાવ જે છે, જે ક્રમ જે છે એ જળવાતો હોય છે. કવિતામાં એટલા માટે નથી જળવાતો કારણ કે કવિતાની અંદર આપણે ચમત્કૃતિ સર્જવાની હોય છે, કવિતામાં કોઈ વિશેષ ભાવ ઉત્પન્ન કરવાનો હોય છે માટે. તો કેટલા વાક્યો આપણે લઈએ. પહેલું વાક્ય છે રીટાએ રાતું ફૂલ લીધું. તો રીટા જે છે કર્તા છે, ફૂલ જે છે એ કર્મ છે, લીધું જે છે એ ક્રિયાપદ છે અને રાતું એ ફૂલનું વિશેષણ છે. રીટા એ કર્તા છે, ફૂલ કર્મ છે, લીધું ક્રિયાપદ છે, પણ ફૂલ કેવું? રાતું આ વિશેષણ છે. મોરલી તો ચાલી રંગ રૂષણે રે. આ કાવ્યની પંક્તિ છે. તમે જુઓ એમાં જે છે કર્તા, કર્મ, ક્રિયાપદ એનો જે અગાઉ વાત કરી એ પ્રમાણે એનો ભાવ જળવાયેલો નથી. જેમ છે રીટાએ રાતો ફૂલ લીધું નથી. મોરલી તો ચાલી રંગ રૂષણે રે. મોરલી કર્તા છે, ચાલી ક્રિયાપદ છે, રંગ રૂષણે રે એ રીસાઈ ગઈ છે. બરાબર? એટલે અહીંયા ક્રમ જળવાતો નથી, પદ્યમાં નથી જળવાતો. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું. તો ત્રીજી પંક્તિમાં પણ તમે જોઈ શકો છો કે તેમાં કર્તા, કર્મ અને ક્રિયાપદનો કોઈ ભાવ જળવાયેલો નથી. હવે બીજી બાબત આપણે ધ્યાનમાં રાખીએ કે વિશેષણ વિશે તો મિત્રો આપ સૌ જાણો છો કે નામ એટલે સંજ્ઞા, જે સંજ્ઞાની વિશેષતા જે બતાવે એ પદોને આપણે વિશેષણ કહીએ છીએ, બીજા શબ્દોમાં એડજેક્ટિવ અંગ્રેજીમાં. અને આ વિશેષણ જે પદને એટલે કે જે શબ્દને લાગુ પડે છે એ પદને આપણે વિશેષ્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે હું તમને એક વાત કહું કે કાળો ઘોડો, કાળો ઘોડો. તો આમાં કાળો જે છે એ વિશેષણ છે. ઘોડો ખરો પણ ઘોડો કેવો છે? કાળો વિશેષણ છે. અને આ સંજ્ઞા છે એનું વિશેષણ બન્યું એટલે આપણે તેને વિશેષ્ય કહીશું. આમ સામાન્ય રીતે વિશેષણ સંજ્ઞાની પહેલા મૂકવામાં આવતું હોય છે, પણ ક્યારેક આ વિશેષણને સંજ્ઞાની પાછળ મૂકવામાં આવે તો વાક્યનો ભાવ બદલાતો હોતો નથી.
હું એમ કહી શકું કે લુચ્ચું શિયાળ અને શિયાળ લુચ્ચું તો ચાલે, વાક્યનો ભાવ બદલાતો હોતો નથી. તો કાળો જે છે વિશેષણ છે અને ઘોડો એ વિશેષ્ય છે. હવે વાક્યનો ક્રમ મિત્રો આપણે ઉપર વાત કરી કે કર્તા, કર્મ અને ક્રિયાપદ હોય, પણ આપણે એક આને ધ્યાનમાં રાખવાનું છે કે વાક્યનો ક્રમ એ આ પ્રમાણે બનતો હોય છે. પહેલું તો છે કર્તા. કર્તા એટલે કે વિશેષ સંજ્ઞા, એની પહેલા કોઈ પણ વિશેષણ લાગેલું હોય તો વિશેષણ આપણે મૂકવું જોઈએ. દાખલા તરીકે જાડો છોકરો અથવા તો કાળો ઘોડો દોડી રહ્યો છે. તો કાળો ઘોડો જે છે એ કર્તા થયું, વિશેષ થયું, કાળો વિશેષણ થયું. પછી વિશેષ્ય એટલે કે કર્મ, વિશેષ્ય એટલે કે કર્મ. હવે કર્મની અંદર હોય કાળો ઘોડો ખુલ્લા ખેતરમાં ચરી રહ્યો છે, તો ખેતર કર્મ છે, બરાબર. પણ ખેતર કેવું છે? વિશેષ્ય. તો બીજી જે રચના જે છે આ પ્રમાણે આવે. તમારે આ ધ્યાનમાં રાખવાનું છે કર્તા, કર્મ અને ક્રિયાપદ. આપણે અગાઉ વાત કરી હતી, પણ એમાં આપણે થોડું એડ કરીશું. કર્તાની આગળ જો કોઈ વિશેષણ લાગેલું હોય તો વિશેષણ તમારે ઉમેરવાનું છે. કર્મની આગળ કોઈ વિશેષણ લાગેલું હોય તો વિશેષણને આપણે એડ કરવાનું છે. પછી આવે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ, હું ઝડપથી ચાલું છું તો ચાલું છું ક્રિયાપદ છે, પણ કેવી રીતે ચાલું છું? જો ચાલું છું તો ઝડપથી, આ ઝડપથી ક્રિયા વિશેષણ ત્યાં આગળ થયું. તો આ પ્રમાણે વાક્યનો ક્રમ તમારે જાળવવાનો છે. આને સમજવાને માટે એક તમને ઉદાહરણ આપું છું. ઊંચો છોકરો કૂદકો મારે છે. તો જુઓ, છોકરો જે વિશેષ્ય છે એટલે કે સંજ્ઞા છે, અને ઊંચો આ વિશેષણ છે. તો પહેલો ક્રમ જળવાઈ ગયો. ઊંચો છોકરો, આ ઊંચો છોકરો વિશેષણ એટલે કે કર્તા. પછી વિશેષ્ય અહીં કર્મ, કૂદકો મારે છે, તો કૂદકો કર્મ છે, પણ અહીંયા વિશેષણ નથી. હું એમ કહું કે ઊંચો છોકરો લાંબો કૂદકો મારે છે, તો લાંબો કૂદકો મારે છે. તો કૂદકો એ કર્મ છે, પણ કેવો કૂદકો મારે છે? લાંબો. તો લાંબો એ વિશેષ્ય થયું, વિશેષણ થયું ત્યાં આગળ. અને અહીંયા ક્રિયા વિશેષણ છે નહીં, અને આપણે ક્રિયાપદ મારે છે, ક્રિયાપદ છે. પણ માનો કે મારે ક્રિયા વિશેષણ મૂકવું હોય તો આ રીતે મૂકી શકું વાક્યની અંદર. ઊંચો છોકરો લાંબો કૂદકો ઝડપથી મારે છે. તો આ જે વાક્ય રચના જે છે એ પ્રમાણે આવી ગયું. વિશેષણ, વિશેષ્ય એટલે કે કર્તા, વિશેષણ, કર્મ, ક્રિયા વિશેષણ અને ક્રિયાપદ. તો તમે જુઓ, આપણે એને જરાક સ્વચ્છ કરી અને તમને સમજાવું. આ જે વાક્ય રચના જે આપેલી જે છે એ પ્રમાણે ત્યાં આગળ બને છે. તો અહીંયા જે વાક્ય રચના આપેલી છે આપણે ક્રમ તેનો જળવાઈ રહે એ પ્રમાણે છે. તો વિશેષણ, વિશેષ્ય, છોકરો વિશેષ્ય થયું, કર્તા કેવો છે? ઊંચો. હવે કર્મ, કૂદકો કર્મ છે, પણ કેવો કૂદકો મારે છે? લાંબો. તો વિશેષણ થયું. ક્રિયા વિશેષણ, અહીંયા જે મેં વાક્ય લખેલું છે એમાં ક્રિયા વિશેષણ નહોતું, પણ આપણે ઉમેર્યું. અને ક્રિયાપદ મારે છે, ક્રિયાપદ છે, પણ કેવી રીતે મારે છે? ઝડપથી. તો આ પણ વાક્ય બને. ઊંચો છોકરો લાંબો કૂદકો ઝડપથી મારે છે. તો અહીંયા જે વાક્યનો ક્રમ જે છે એ પ્રમાણે વાક્ય ત્યાં આગળ બને છે. દોસ્તો, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે વિશેષણ જે શબ્દ માટે વાપરેલું હોય એ જ શબ્દની આગળ પાછળ તમારે વિશેષણ મૂકવાનું આવે. જો તમે ગલત જગ્યાએ વિશેષણ મૂકો તો વાક્યનો જે ભાવ જે છે એ ભાવ ત્યાં પ્રગટ થતો નથી. હવે એક આને મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે કોઈ વાક્ય તમને આપેલું છે અને એ વાક્યમાં એકથી વધારે કર્મ હોય તો પહેલા ગૌણ કર્મ આવે અને પછી મુખ્ય કર્મ આવે. આમ તો સામાન્ય રીતે આ નિયમ નથી, પણ સામાન્ય રીતે શું વડે તમે પ્રશ્ન પૂછો તો આપણને મુખ્ય કર્મ મળતું હોય છે. કર્મ આપ જાણો છો કે જે વાક્યમાં કર્મ ન હોય એને આપણે કહીએ છીએ અકર્મક વાક્ય કહીએ છીએ, કે જેમાં કર્મ નથી. પછી કેટલાક વાક્ય એવા આપેલા હોય તેમાં બે કર્મ હોય છે, એક જ કર્મ હોય તો તેને આપણે કહીએ છીએ સકર્મક વાક્ય કહીએ છીએ. કેટલાક વાક્યો એવા હોય છે કે તેમાં બે કર્મ હોય છે તો તેને દ્વિકર્મક વાક્ય આપણે તેને કહીએ છીએ. તો અકર્મક, સકર્મક અને દ્વિકર્મક. દ્વિ એટલે બે, દ્વિકર્મક. પણ આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એમાં કર્તા ક્યાં છે, કર્મ ક્યાં છે, એનું આપણને ખાસ ત્યાં આગળ ધ્યાન હોવી જોઈએ.
તો એક આ બાબતને તમે ધ્યાનમાં રાખજો મિત્રો. જો તમે એને ધ્યાનમાં રાખશો અને તમારી પાસે જે કંઈ બુક્સ હોય અને તમે પ્રેક્ટિસ કરશો તો આ 1 માર્કનો પ્રશ્ન પૂછાય તો એ ગુણ તમારા છે. હવે નિપાતની અંદર મિત્રો તમે જુઓ કે જ નિપાત ઉપર જ મારે ખાસ ધ્યાન મૂકવો છે. નિપાત તો ઘણા બધા છે, માત્ર, ફક્ત, તદ્દન, કેવળ, જી, તો, ને, આ બધા નિપાત છે. પણ મારે જ નિપાતની વાત કરવી છે. જ નિપાતના સ્થાનમાં ફેરફાર આપણે કરીએ તો વાક્યનો ભાવાર્થ બદલાઈ જતો હોય છે. દાખલા તરીકે મેં પહેલા અહીંયા જ મૂકેલું છે તો શું બને છે? તમે જ આજે અમદાવાદ જશો. તમે જ એટલે એ સિવાય બીજી કોઈ વ્યક્તિ નહીં. હવે જને અહીંયા મૂકો તો તમે આજે જ અમદાવાદ જશો. આજે જ જવાનું છે એ સિવાય નહીં. હવે જને અહીંયા મૂકો તો તમે આજે અમદાવાદ જ જશો. અમદાવાદ સિવાય ક્યાંય તમારે જવાનું નથી. હવે હું આ જને અહીંયા મૂકું તો તમે આજે અમદાવાદ જશો જ. તો આ જ, તો અહીંયા શરૂઆતમાં જ ના આવે, આ રીતે ત્યાં આગળ જ ના આવે. જ તમે એવું ના આવે. તમે જ આજે જ અમદાવાદ જ જશો જ. તમે જ આજે અમદાવાદ જશો. તમે આજે જ અમદાવાદ જશો. તમે આજે અમદાવાદ જ જશો. તમે આજે અમદાવાદ જશો જ. એમ તો જ નિપાત જે છે જેવો ભાવ હોય એ પ્રમાણે જ ને નિપાતને અદલા બદલી કરવાથી, વાક્યનું સ્થાન બદલવાથી આપણે તેનો ભાવ જે છે એ ભાવને યોગ્ય રીતે સ્પષ્ટ કરીએ છીએ. આની તમે પ્રેક્ટિસ કરો તો તમને ખ્યાલ પડશે જ નિપાતને ફેરફાર કરવાથી શું પરિણામ મળતું હોય છે. હવે કેટલાક મિત્રો ઉદાહરણ તમને આપેલા છે. આ બુક્સના જ ઉદાહરણ છે કે નવા મેં તમારી સામે પીરસેલા નથી. આ ધ્યાનમાં રાખો. અને આ જ ઉદાહરણ મિત્રો આ સિવાયની અંદર ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે. ટાટને તો પૂછાય કે ન પૂછાય અલગ વસ્તુ છે, પણ અન્ય પરીક્ષામાં પણ આ પૂછાયેલા ઉદાહરણો છે. પહેલું વાક્ય આપેલું છે, ગામમાં એક શાકભાજી વાળો ફેરિયો આવ્યો છે. ગામમાં એક શાકભાજી વાળો ફેરિયો આવ્યો છે. વાક્ય રચના તો ખોટી છે. હવે એમાં ખરેખર કરતા કોણ છે? ગામમાં શાકભાજી વાળો. આ શાકભાજી વાળો જે છે એ કરતા છે. શાકભાજી વાળો કોણ આવ્યું? શાકભાજી વાળો. બરાબર. શું છે? તે પોતે ફેરિયો છે, તો આ કર્મ છે. આવ્યો છે ક્રિયાપદ છે. તો ફેરિયાની આગળ આ કર્મ જે છે એમાં વિશેષણ મૂકેલું છે, અહીંયા આગળ આવે. આ જે છે એ ગૌણ કર્મ છે. ગામમાં આ ગૌણ કર્મ કહેવાય. આ મુખ્ય કર્મ છે. આ ક્રિયાપદ છે. તો આ પણ વાક્ય બને. આપણે આગળ નિયમ જોયો કે વાક્યમાં એકથી વધારે કર્મ હોય તો ગૌણ કર્મને તમારે વાક્યના પ્રારંભમાં મૂકવાનું રહેશે. તો આ પણ વાક્ય બને. ગામમાં શાકભાજી વાળો એક ફેરિયો આવ્યો છે. તમે આ રીતે ન બનાવી શકો કે શાકભાજી વાળો એક ફેરિયો ગામમાં આવ્યો છે. તો આપણે જે નિયમ શીખ્યા કે ગૌણ કર્મ વાક્યના પ્રારંભમાં મુકાતું હોય છે તો ત્યાં ભંગ થાય છે. તમે કર્મની તમને ખ્યાલ પડે ને, આમ તો કર્મ એને કહેવાય છે. વ્યાખ્યા પ્રમાણે તમે જુઓ તો કર્મ આ છે કે ક્રિયાની અસર જેના પર પડતી હોય તેને કર્મ કહેવામાં આવે. આવ્યો છે તો આની અસર કોના પર પડે છે? ફેરિયા પર પડે છે. બરાબર છે. હવે શાકભાજી વાળો કરતા છે. ગામમાં શાકભાજી વાળો એક ફેરિયો આવ્યો છે. એક ફેરિયો અહીંયા કરતા નથી, શાકભાજી વાળાની વાત કરે છે. શાકભાજી વાળો કરતા છે, એને એક ફેરિયો તરીકે કર્મ આપ્યું છે. આ ગૌણ કર્મ છે. ગામમાં શાકભાજી વાળો એક ફેરિયો આવ્યો છે. તમે આ પ્રમાણે પણ ના બનાવી શકો. એક ફેરિયો ગામમાં શાકભાજી વાળો આવ્યો છે તો ખોટું છે. બીજું ઉદાહરણ છે, શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ. અહીંયા કે ભેંસને નવડાવી ધોવડાવીને તૈયાર રાખેલી હોય એ ભેંસની વાત નથી. અને અહીંયા જે વિશેષણ જે છે એ વિશેષણ કોનું વપરાયેલું છે? ભેંસનું નથી વપરાયું. વિશેષણ જે છે એ દૂધનું વપરાયું છે. ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. તો વાક્ય તમારું સાચું. શહેરમાં સરકારી માદા ઢોરનું દવાખાનું હોય જ. માદા એટલે બીમાર. અને મેં આ પણ તમને વાત કરી હતી કે માદા ઉપર તમે ડોટ ન મૂકો તો અર્થ બદલાઈ જાય, સ્ત્રીલિંગ આવે. માદા. શહેરમાં સરકારી માદા ઢોરનું દવાખાનું હોય જ. તો અહીંયા મુખ્ય કર્મ તરીકે દવાખાનું છે, ગૌણ કર્મ તરીકે શહેરમાં છે. તો આ પણ વાક્ય બને. શહેરમાં ઢોર જે છે એ સંજ્ઞા છે.
અને કેવા ઢોર? માદા. તો વિશેષણ અહીં આગળ આવે. આ કર્તા છે. શહેરમાં માદા ઢોરનું સરકારી દવાખાનું હોય છે. દવાખાનું કર્મ છે, એમાં સરકારી એનું વિશેષણ બતાવે છે. હોય ક્રિયાપદ છે. જો જ નિપાત પાછળ આવે, હોય જ. શહેરમાં માદા ઢોરનું સરકારી દવાખાનું હોય જ. હવે તમે માદાને પહેલા મૂકી દો તો શું બને? માદા શહેરમાં ઢોરનું સરકારી દવાખાનું હોય જ. એવું ના બને. શહેરમાં ઢોરનું માદા સરકારી દવાખાનું હોય જ, એ પણ ના બને. તમે વાક્યને વાંચો તો પણ આપણને ખ્યાલ પડે કે મારી વાક્ય રચના એક કોઈને કોઈ જગ્યાએ ખોટી જોવા માટે મળે છે. એટલે આ પણ વાક્ય બનશે. શહેરમાં માદા ઢોરનું. તમારે પહેલા નક્કી કરી લેવાનું કે વિશેષણ જે છે એ ખરેખર કોના અર્થમાં છે. બે કર્મ આપેલા હોય તો ગૌણ કર્મ કયું છે, મુખ્ય કર્મ કયું છે, એ તમારે જોઈ લેવાનું. આમ હું એવું માનું છું કે સામાન્ય રીતે તમે શું કે કોણ વડે પ્રશ્ન પૂછો ને એટલે તમને મુખ્ય કર્મ મળે. હું એમ કહું કે શું હોય તો દવાખાનું મુખ્ય કર્મ છે. પછી આપણે ક્યાં? શહેરમાં, તો એ સિવાયના બાકી નથી પ્રશ્ન પૂછો તો ગૌણ કર્મ ત્યાં આગળ આવતો હોય. પણ આ લોજિક છે, આ વ્યાખ્યા નથી. આ તો ક્રિયાની મુખ્ય અસર જેની પર પડતી હોય એ મુખ્ય કર્મ કહેવામાં આવે, અને તે ઉપરાંતની અન્ય અસર પડતી હોય એ ગૌણ કર્મ કહેવામાં આવે. વ્યાખ્યા આમ આ અર્થમાં છે. એક લોજિક આપણે દોડાવીએ કે આ પ્રાણી હોય તો આ પ્રાણી તમને જોવા માટે મળે. ચલો, ચોથું વાક્ય છે, બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી. તો આપણને લાગે વાક્ય તો બરાબર છે, ભલે ખાતી. ના, વાક્ય ખોટું છે, તો એને ખાવા માટે નહીં મળે. બિલાડી કર્તા છે, દિવાલ કર્મ છે, ઉપર ચડી આ ક્રિયાપદ છે. બરાબર. ઉપર જે છે તેનું ક્રિયા વિશેષણ બતાવે છે, ક્રિયાની રીત બતાવે છે. ખાવા માટે આ કર્મ છે, પણ કયું કર્મ છે? ગૌણ કર્મ. શું? શા માટે? ખાવા માટે. ક્યાં ચડી? દિવાલ ઉપર. તો દિવાલ મુખ્ય કર્મ છે, તો આ પણ વાક્ય બને, ખાવા માટે બિલાડી દિવાલ ઉપર ચડી. આપણે વાક્યનો જે ક્રમ બતાવ્યો એ ક્રમ પ્રમાણે મિત્રો આપણે પહેલા ગૌણ કર્મ આવે. જો વાક્યમાં બે કે તેથી વધારે કર્મ હોય તો ગૌણ કર્મ પહેલા મૂકી દેવાના, પછી મુખ્ય કર્મ આવે. તો આ ખાવા માટે આ ગૌણ કર્મ છે. અહીંયા વિશેષણ બિલાડીનું વપરાયું નથી, એટલે આ જે છે એ કર્તા છે. આ જે છે દિવાલ એ તેનું મુખ્ય કર્મ છે. ચડી એ ક્રિયાપદ છે. આમ તો ઉપર એ નામ યોગી છે, પણ આપણે ક્રિયાના અર્થમાં વધારો કરે છે એટલે તેને એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કહેવું હોય તો કહી શકાય. ખોટી બાબત ત્યાં નથી. તો આ પ્રાણ મિત્રો પદક્રમ જે છે એ પદક્રમને તમે ધ્યાનમાં રાખજો. હવે બહુ મહત્વની બાબતો છે પદ સંવાદ. તો પદ સંવાદની અંદર શું હોય? આપણે જ્યારે વાક્ય રચના કરતા હોઈએ છીએ ત્યારે જે શબ્દ આપેલો છે, શબ્દનું લિંગ, વચન અને પ્રત્યય, આનો સુમેળ હોવો જોઈએ. માનો કે પુલ્લિંગ હોય અને સ્ત્રીલિંગ વાક્ય રચના કરી દઈએ તો ન ચાલે. સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ વાક્ય રચના કરીએ તો પણ ત્યાં ચાલે નહીં. તમારે આ ધ્યાનમાં રાખવાનું છે, લિંગ, વચન અને પ્રત્યય આનો સુમેળ હોય તો તેને પદ સંવાદ કહેવામાં આવે છે. પદ સંવાદની અંદર જેવું લિંગ હોય, દાખલા તરીકે એમ કહું કે પુલ્લિંગ છે તો સારો, સ્ત્રીલિંગ હોય તો સારી, નપુ હોય તો સારું અને બહુવચન તો સારા. જો ફેરફાર થયો પણ વિશેષણમાં પણ ફેરફાર થાય, ક્રિયાપદમાં પણ ત્યાં આગળ ફેરફાર થાય. સારો, સારી, સારું, સારા. આ પુલ્લિંગ છે. સારો, સારો વિચાર. પછી સારી વાત સ્ત્રીલિંગ છે તો અહીંયા પણ ફેરફાર થયો ત્યાં. એટલે તમારે લિંગ અને વચનને ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આપણે એને લગતા કેટલાક વાક્યો મિત્રો આપણે જોઈએ. પહેલું વાક્ય છે, ગુરુજીએ એક ભજન ગાઈ અને પછી ધૂન ગાયું. આપને ખ્યાલ પડી જ જાય દોસ્તો, ભલે તમે આપણે બીએડ કરે ઘણા વર્ષો થઈ ગયા હોય પણ છતાં આપણને ખ્યાલ પડી જાય. કોઈ ઓછું ભણેલું હોય તો પણ એને ખ્યાલ પડે કે એની વાક્ય રચના ખોટી છે. તો આ રીતે વાક્ય આપેલું છે, ગુરુજીએ એક ભજન ગાઈ અને પછી ધૂન ગાઈ. તો મિત્રો અહીંયા ભૂલ છે. ભજન કેવું એટલે અહીંયા ગાય શબ્દ ના આવે, ગાયું આવે. નપુંસકલિંગ થયું. ધૂન કેવી સ્ત્રીલિંગ થયું એટલે આગળ ગાય આવે. તો વાક્ય રચના શું બને? ગુરુજીએ એક ભજન ગાયું, ભજન નપુંસકલિંગ, ધૂન સ્ત્રીલિંગ. એ પ્રમાણે ક્રિયાપદમાં આપણે ત્યાં ફેરફાર કર્યો છે. તો તમારે કેવુંથી પ્રશ્ન પૂછો એટલે તમને નપુંસકલિંગ મળે. ભજન કેવું, ધૂન કેવી. તો આનાથી પ્રશ્ન પૂછો એટલે તમને ત્યાં આગળ સ્ત્રીલિંગ ત્યાં આગળ મળે. એટલે ગાયું.
ઓકે. બીજું વાક્ય છે રીટાએ રાતા ફૂલ લીધું. વાક્ય રચના તો ખોટી છે, આ વાક્ય રચના ખોટી જ છે. તો મારે સુધારવું છે તો એક વચનમાં આવે તો ફૂલ કેવું, ફૂલ નપુંસકલિંગ છે તો આ પ્રમાણે બને રીટાએ રાતું ફૂલ લીધું. બરાબર, તો વાક્ય રચના સાચી. બહુવચન મારે મૂકવું છે એટલે ફૂલનું બહુવચન જે છે, ફૂલનું બહુવચન ફૂલો લખી શકાય. રાતું આ એક જ વચનમાં છે, રાતું ફૂલ, રાતા ફૂલો કે રાતા ફૂલ. તો અહીંયા મેં તરત જ એના વિશેષણમાં પણ ફેરફાર કરી નાખ્યો. રીટાએ રાતા ફૂલ લીધા બહુવચનમાં. તો હવે આ રીતે વાક્ય રચના ત્યાં આગળ સાચી. ત્રીજું વાક્ય છે મેં મગફળી અને ગોળ ખાધો. તો આ જે વાક્ય રચના જે છે એ પણ ખોટી છે. હવે નિયમ મિત્રો એવો છે કે જો જુદા જુદા લિંગના બે નામ આપેલા હોય, આ સ્ત્રીલિંગમાં છે મગફળી કેવી, ગોળ કેવો, આ પુલ્લિંગ છે. નિયમ સાંભળજો, હું લખતો નથી, કે જુદા જુદા લિંગના બે નામ આપેલા હોય, નામ એટલે સંજ્ઞા, તો ક્રિયાપદ બહુવચનમાં મુકાતું હોય છે. મેં મગફળી, આ બંને આ સ્ત્રીલિંગ છે અને પુલ્લિંગ છે, તો ક્રિયાપદ બહુવચનમાં આવે. શું આવે? મેં મગફળી અને ગોળ ખાધા. જો અહીંયા ગોળની જોડણી મેં ખોટી લખેલી છે, આ ગોળ થઈ, ગોળ રાઉન્ડ હોય ને ગોળ, અને આ ગોળ અહીંયા ઊંધી માત્રા આવે. આ જે પહોળી માત્રા આવે ગોળ, પણ આપણે ગોળ અને ગોળ બધું સરખું જ લખીએ છીએ. તમે વાંચો તો મેં મગફળી અને ગોળ ખાધો, તો વાક્ય રચના ખોટી છે. મારે સુધાર્યું છે તો શું બને? આ નિયમ એવું છે કે બે લિંગ આપેલા હોય, આ સ્ત્રીલિંગ છે અને પુલ્લિંગ, બે લિંગ અલગ અલગ આપેલા હોય તો ક્રિયાપદ બહુવચનમાં મુકાતું હોય છે. તો આ સ્ત્રીલિંગમાં છે, પુલ્લિંગમાં છે, તો ક્રિયાપદ બહુવચનમાં આવે. મેં મગફળી અને ગોળ ખાધા. ચલો ચોથું વાક્ય છે કોકિલા, કરણ અને અર્જુન ગયા. વાક્ય ખોટું છે, ભલે ગયા, પાછા બોલાવવા નથી આપણે, તો એને જવા દેવા હોય તો આગળ તો મિત્રો શું આવે? કોકિલા, કરણ અને અર્જુન ગયા. તમને એવું લાગે કે તો જે વાક્ય લખેલું છે એ જ પ્રમાણે લખેલું છે, ક્યાં ફેરફાર છે? તો ફેરફાર અહીંયા છે, ગયા, અહીંયા અનુસ્વાર નથી, અહીંયા અનુસ્વાર છે. હવે વાક્ય સાચું. કેમ? નિયમ એવો છે મિત્રો, સ્ત્રીલિંગ હોય અને પુલ્લિંગ હોય, કરણ પણ પુલ્લિંગ લઈએ, અર્જુન પુલ્લિંગ લઈએ, એક સ્ત્રીલિંગ હોય અને એક પુલ્લિંગ હોય, તો એકથી વધારે હોય તો ક્રિયાપદમાં અનુસ્વાર આવે. બહેનોને બિંદી વાલી હોય છે, એટલે જ્યારે સ્ત્રીલિંગ શબ્દ આવે તો ક્રિયાપદમાં અનુસ્વાર આવે, કારણ કે બહેનોને બિંદી વાલી હોય છે. જો તમે અનુસ્વાર ન મૂકો તો એમને ખોટું લાગે કે બિંદી તો તમે મૂકી જ નથી. એટલે કોકિલા સ્ત્રીલિંગ છે, કરણ અને અર્જુન પુલ્લિંગ છે. હું એમ કહું કે રામ અને લક્ષ્મણ વનમાં ગયા, તો આપણે ભલે ગયા જવા દેવાના. રામ અને લક્ષ્મણ વનમાં ગયા, રામ અને લક્ષ્મણ વનમાં ગયા, બરાબર, તો જવા દેવાના, કારણ કે વાક્ય સાચું છે, બંને પુલ્લિંગ છે. રામ લક્ષ્મણ વનમાં ગયા. હવે સીતાજીને મારે સાથે મોકલવા છે, તો રામ, સીતાજી અને લક્ષ્મણ વનમાં ગયા. તો અહીંયા ખોટું લાગે સીતાજીને. કેમ? કારણ કે સીતાજી સ્ત્રીલિંગ છે, બહેનો બિંદી વાલી હોય એટલે આપણે બિંદી મૂકવી પડે. ગયા એમ બોલે, ગયા. રામ અને લક્ષ્મણ વનમાં ગયા, રામ, સીતાજી અને લક્ષ્મણ વનમાં ગયા. અનુસ્વાર આવે એટલે થોડું આપણે એની પર ભાર મૂકવો પડે. બીજું છે મોટા ભાઈ અને મોટા બહેન આવ્યા. આ ચોથા વાક્યમાં જે એ જ નિયમ લાગુ પડે. મોટા ભાઈ, તો ભાઈ પુલ્લિંગ છે એટલે ટની પર અનુસ્વાર ના આવે, બરાબર. તો જો તમે અનુસ્વાર મૂકો તો ભાઈને ખોટું લાગે, કારણ કે ભાઈ એ પુલ્લિંગ છે. મોટા બહેન, આ વાક્ય ખોટું જ છે. મોટા બહેન, અહીંયા ટની પર અનુસ્વાર મૂક્યો નથી, કારણ કે બહેન સ્ત્રીલિંગ છે એટલે એમને ખોટું લાગે, એટલે ખોટું ન લાગે માટે અનુસ્વાર મૂકી દો. મોટા બહેન, આ પુલ્લિંગ છે, આ સ્ત્રીલિંગ છે, માટે ક્રિયાપદની પર અનુસ્વાર આવે. આવ્યા. મોટા ભાઈ અને મોટા બહેન આવ્યા. તો મોટા બા આવ્યા તો પણ આ જ રીતે આવે. મોટા, ટની પર ડોટ આવે, મોટા બા આવ્યા, ડોટ આવે. અથવા તો ખાલી બા લખો, બા આવ્યા, બાપુજી આવે તો ડોટ ના આવે,
પછી બાપુજી ને ખોટું લાગે, બાપુજી આવ્યા તો ત્યાં આગળ ડોટ આવે નહીં. એટલે આ તમારે નિયમ તો અનુસ્વારનો નિયમ તો ખાસ ધ્યાનમાં રાખવાનો. સુંદરમ સાહેબનું અનુસ્વાર અષ્ટક છે એ તારે વાંચી લેવાનું, ક્યાં અનુસ્વાર આવે ક્યાં ન આવે એ તમને ખ્યાલ પડી જશે. છઠ્ઠું વાક્ય છે ડેરીમાં શુદ્ધ ગાયનું ઘી મળે છે. હવે શુદ્ધ ગાય નહીં, જેમ પેલી શુદ્ધ ભેંસ હતી એવું નહીં. તો આ જે વિશેષણ જે છે એ ઘીનું છે. વાક્ય રચના ખોટી છે. ડેરીમાં ગાયનું શુદ્ધ ઘી મળે છે, હવે લેવા માટે જવાનું, કારણ કે વાક્ય રચના સાચી છે. આ રીતે વાક્ય હોય તો પણ ખોટું બને. શુદ્ધ ડેરીમાં ગાયનું ઘી મળે છે તો વાક્ય રચના ખોટી છે. આ પ્રણ બને, કારણ કે શુદ્ધ વિશેષણ જે છે એ ઘીનું છે, ગાયનું નથી. તો આ શુદ્ધ ઘી કર્મ છે, પણ કેવું ઘી છે? શુદ્ધ. વિશેષણ મૂકી દીધું. ગાય કર્તા છે, ડેરી કર્મ છે પણ ગૌણ કર્મ છે. ડેરીમાં આપ ऐसे नहीं लिख सकते ગાયનું ડેરીમાં શુદ્ધ ઘી મળે છે, ના આવે. ગૌણ કર્મ ડેરીમાં એટલે ડેરી એમ. ગાયનું શુદ્ધ ઘી મળે છે, ગાય કરતા છે. હા, અને ઘી ખરું કર્મ છે, પણ કેવું ઘી છે? શુદ્ધ મળે છે. તો આ પણ વાક્ય રચના ત્યાં આગળ બની. સાતમું વાક્ય છે રમણલાલ શું વસ્તુ લઈ જશે? નહીં લઈ જાય, કારણ કે વાક્ય રચના ખોટી છે. તો મારે એને લઈ જવા માટે શું કરવું પડશે? રમણલાલ સી વસ્તુ લઈ જશે. અહીંયા ભૂલ છે. આપને લાગે કેમ? એટલા માટે કે વસ્તુ નપુંસકલિંગ છે, સોરી, વસ્તુ જે છે એ સ્ત્રીલિંગ છે. વસ્તુ કેવી એમ, એટલે એ સ્ત્રીલિંગ છે, એટલે માટે ત્યાં સ્ત્રીલિંગમાં આ સી આવે. સી વસ્તુ લઈ જશે. એટલે આ સો, સા, સી લિંગ પ્રમાણે બદલાય. તમે શું વાત કરો છો? તો વાત સ્ત્રીલિંગ થયું, એટલે શું ના આવે, સી આવે. તમે સી વાત કરો છો. આ વાક્ય રચના સાચી. તમે સી વાત કરો છો. તમે શું વાત કરો છો તો નહીં કહેવાની, કારણ કે વાક્ય રચના ખોટી છે. શું વાત એમાં આવે નહીં. વાત સ્ત્રીલિંગ છે, વાત કેવી, એટલે આ શબ્દ ત્યાં આગળ આવે. આ વાક્ય રચના ખોટી છે. પછી એવું વાક્ય છે તમે ઘરમાં શું ફેરફાર કર્યો? તો ફેરફાર જે છે એ પુલ્લિંગ છે. ફેરફાર કેવો? અહીંયા ભૂલ છે, તો શું આવે? તમે ઘરમાં શું ફેરફાર કર્યો? તો કહેવાનું અમે આ ફેરફાર કર્યો છે. વાક્ય રચના ત્યાં આગળ સાચી છે. આ જે આઠમું જે વાક્ય અહીંયા જે લખેલું છે ખોટું છે, એને સાચું કરવું તો આ પ્રમાણે ત્યાં આવે. સંક્ષેપમાં મારો કહેવાનો આશય એટલો છે મિત્રો, આ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ હોય એ પ્રમાણે સોમાં ફેરફાર થાય, કારણ કે સો જે છે એ વિકારી છે, વિકારી વિશેષણ છે. સો, સા, સી એ પ્રમાણે આવે. બા અમદાવાદ ગયા, ભલે ગયા પણ પાછા આવશે, કારણ કે વાક્ય રચના ખોટી છે. તો શું આવે? બા અમદાવાદ ગયા. બા સ્ત્રીલિંગ છે એટલે બિંદી મૂકો, હવે જશે. તમને શું તકલીફ છે? તમે વાક્ય લખ્યું એ તકલીફ છે, આ ખોટું છે. તો તકલીફ જે છે એ સ્ત્રીલિંગ છે દોસ્તો. તો શું આવે? તમને શી તકલીફ છે? તો આપણે જણાવવાનું ત્યાં આગળ. તો આ પ્રમાણે જે પદ સંવાદ જે છે એને તમારે ધ્યાનમાં રાખવાનું. અને આ જ વસ્તુ મિત્રો તમને અહીંયા પદ સંવાદનો અર્થ શું છે? પદ સંવાદ એટલે શું? પદો વચ્ચે લિંગ, વચન અને પ્રત્યયનો સુમેળ હોય એને પદ સંવાદ કહેવામાં આવે. એટલે આ પદ સંવાદની વ્યાખ્યા છે. પદો વચ્ચે લિંગ, 3 લિંગ છે તે, વચન, એકવચન, બહુવચન, જુદા જુદા પ્રત્યયો એનો સુમેળ હોય તો તેને પદ સંવાદ કહેવામાં આવે છે. તો પહેલું વાક્ય એ ખોટું છે, અને બીજું એનું મેં સુધારીને આપણે લખ્યું એ સાચું છે, કારણ કે તેમાં પદક્રમ, લિંગ, વચન અને પ્રત્યયનો સુમેળ જોવા માટે મળે છે. આપ એ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે ગુજરાતી ભાષામાં વાક્ય રચના એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. બોલીમાં મિત્રો નિયમો લાગુ પડતા નથી, એટલે આપણે ગમે તે કરીએ તો ચાલે, પણ જ્યારે તેને લેખન સ્વરૂપ આપીએ છીએ ત્યારે વ્યાકરણના નિયમો ત્યાં લાગુ પડતા હોય છે. તો મિત્રો નાનકડી આપણે એક એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ, સ્વાધ્યાય જોઈ લઈએ. નીચેના વાક્યોને પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ ગોઠવીને ફરીથી લખો. જો તમારે પ્રશ્ન પૂછે ને પદક્રમ એટલે શું, પદ સંવાદ એટલે શું, એના ઉત્તર મેં ઉપર પ્રશ્ન સ્વરૂપમાં આપી દીધેલા છે, તમે જોઈ શકો છો. આદમી પણ ભડ જેવો ભોજા ઉઠ્યો ભડકી.
હવે જો શબ્દોને આડાવડા કરવાથી વાક્ય બનતું નથી, એટલે મારે શું કરવું પડે? પદક્રમ. જ્યાં પદક્રમ હોય તો યોગ્ય ક્રમ ગોઠવવાનો છે. જ્યાં પદ સંવાદ લિંગ વચન હોય આપણે એ પ્રમાણે ત્યાં આગળ જોઈશું. એટલે અહીંયા પદ જે છે, શબ્દો જે છે, શબ્દનો ક્રમ યોગ્ય નથી, એ વાક્ય ખોટું છે. તો મારે યોગ્ય ક્રમ કરવાને માટે પહેલા તો હું કર્તા શોધીશ. તો કોણ ભડકી ઉઠ્યું? ભડ આદમી. ભડ એટલે બહાદુર. તો ભોજો જે છે ને, ભોજો કયા વાક્યમાં કરતા નથી. ભોજો અહીં શબ્દ વાક્ય નહીં તમારે. ભોજા જેવો ભડ આદમી. ભોજો ભડકી ઉઠ્યો તો ત્યાં ભોજો કર્મ આપણે કરતા બને. પણ ભોજા જેવો ભડ આદમી, આજે ભડ આદમી જે છે એની સરખામણી ભોજા સાથે કરી છે, એટલે ભડ આદમી કરતા છે. ભડકી ઉઠ્યો, આ ભડકી જે છે એ કર્મ છે, ઉઠ્યો ક્રિયાપદ છે. તો પણ શું છે? પણ નિપાત છે. પણ નિપાત છે, એ સંયોજક નથી. અને ભોજા આ કર્મ ત્યાં આગળ થયું, બરાબર. તો વાક્ય રચના આ રીતે બને: ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. અમે તો બધા ઉદાહરણ પાઠ્યપુસ્તકમાંથી લીધેલા છે. પાઠ્યપુસ્તકના જે ઉદાહરણો હોય એની પર ખાસ તમે ભાર મૂકજો, તો તમને પરીક્ષામાં પૂછે તો તમને મદદરૂપ બને. બીજું વાક્ય છે: એમના દર્શને જ પાઠ પ્રથમ મને મળ્યો શ્રમનો. તો પદક્રમ અલગ અલગ છે, એટલે એને વાક્ય કહેવાય નહીં. હું એમ કહું કે હું આવું છું, તો વાક્યના અર્થની ખબર પડી એટલે વાક્ય છે. પણ આ રીતે વાક્ય હું બોલું તો હું છું આવું, અથવા તો આવું છું હું, તો એને વાક્ય કહેવાય નહીં. પદક્રમની ઉલટાસુલટી હોય તો તેને વાક્ય કહેવાય નહીં. બોલીમાં સામેવાળી વ્યક્તિને ખ્યાલ પડી જાય તો એ સમજ્યા બરાબર છે, પણ લેખિત સ્વરૂપ આપવામાં આવે ત્યારે વ્યાકરણના નિયમોનું તમારે પાલન કરવું જરૂરી છે. તો અહીંયા કરતા કોણ છે? મને. મને શ્રમનો પાઠ મળ્યો. મને કરતા છે, શ્રમનો પાઠ. આ જે પાઠ કર્મ છે, અને શ્રમ તેનું વિશેષણ છે. તમને લાગે કે એનું વિશેષણ કેવી રીતે થયું? તો તમને ખબર છે, સંબંધવાચક વિશેષણ ત્યાં આગળ થયું. શ્રમનો પાઠ મળ્યો ક્રિયાપદ છે. તો એમના પ્રથમ દર્શન, એ પ્રથમ દર્શન કર્મ છે, પણ કયું કર્મ છે? ગૌણ. અને એમના જે છે એ તે સર્વનામના અર્થમાં ત્યાં છે. પણ અહીંયા કર્તા તરીકે મને છે, એમના નહીં. મને શ્રમનો પાઠ મળ્યો, તો એ કર્તાની મહત્વની ભૂમિકા મને ભજવે છે. એમના એ કર્તાની મહત્વની ભૂમિકા ભજવતું નથી. પાંચમી ડોસીને વાસના જોવાની પેઢી હતી જ. ચલો પદક્રમ પ્રમાણે ગોઠવીએ. તમે કરતા કોણ છે? ડોસી. તો તમને એવું લાગે કે કરતા ડોસીને છે તો પહેલા ન મુકાય કે ડોસીને પાંચમી પેઢી જોવાની વાસના હતી જ. તો નિયમ શું હતો આપણે કે ગૌણ કર્મ પહેલા મૂકવાનું, પછી કરતા આવે, પછી તમારે જે કર્મને જે હોય તમારે આવે. તો અહીંયા કર્તા તરીકે કોણ છે? પાંચમી પેઢી ગૌણ કર્મ છે, કરતા નહીં. પાંચમી પેઢી જે ગૌણ કર્મ છે, પાંચમી પેઢી. હવે હું અહીંયા ડોસી મૂકું તો વાક્ય રચના બહુ ખોટી બનશે. પાંચમી પેઢી ડોસીને જોવાની વાસના હતી જ, તો વાક્ય રચના સદંતર ખોટી છે. તો વાસના મુખ્ય કર્મ છે, તો આપણે અગાઉ જે જોયું એ પ્રમાણે ડોસી વચમાં ન આવે. તો હું મૂકું તો આ ગૌણ કર્મ છે. પાંચમી પેઢી ડોસીને જોવાની વાસના હતી જ, તો વાક્ય રચના બિલકુલ ખોટી છે. હવે આ ડોસીને અહીંયા મૂકું તો પાંચમી પેઢી જોવાની ડોસીને વાસના હતી, તો પણ ત્યાં આગળ ખોટું છે. એટલે વાક્ય લખતી વખતે તેનો જે ભાવ જે છે એને યોગ્ય સ્વરૂપમાં પ્રગટ કરવાને માટે અહીંયા આવશે. હવે વાક્ય છે: પાંચમી પેઢી જોવાની વાસના. વાસના એટલે ઈચ્છા ડોસીને હતી જ. અહીંયા ડોસીને મૂકો, અહીંયા ડોસીને મૂકો તો વાક્યનો અર્થ, ભાવ બદલાઈ જાય છે. આ ક્યાંક અપવાદ રૂપે, અપવાદ તો ન કહેવાય પણ આ થોડું કઠિન વાક્ય છે, એને તમે આ રીતે મૂકી શકો છો. તો પાંચમી ડોસીને વાસના જોવાની પેઢી હતી. પાંચમી પેઢી ગૌણ કર્મ છે, જોવાની જે છે ક્રિયાપદ છે, વાસના એ મુખ્ય કર્મ છે, ડોસીને હતી જ. તમે ગયા છો કેસ જીતી શ્રી પ્રભાશંકર અભિનંદન. હવે આ કોઈને મુબારકબાદ પાઠવવાનું હોય તો વાક્યના શરૂઆતમાં આવે અભિનંદન, પછી ફૂલ સ્ટોપ આવે. કોને ઉદ્દેશીને વાત કરી છે? પ્રભાશંકરને, તો અહીંયા શ્રી પ્રભાશંકર પછી કોમા આવે. કોઈનું પણ સંબોધન હોય પછી ત્યાં આગળ કોમા આવે, શ્રી પ્રભાશંકર. હવે કરતા કોણ છે? તમે કરતા છે. તમે
તમારો કેસ જીતી ગયા છો. તો કેસ જે છે એ કર્મ છે, તમારું તેનું વિશેષણ છે, સાર્વનામિક વિશેષણ ત્યાં આગળ છે. જીતી ગયા છો, આ જીતી ક્રિયા વિશેષણ છે, અને ગયા છો એ ક્રિયાપદ ત્યાં આગળ બતાવે છે. જીતી ગયા છો. અભિનંદન, ફૂલ સ્ટોપ. શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. જીતીને વિશેષણ તરીકે ન લેવાય, કારણ કે જીતી વિશેષણ નથી. ગયા છો એના અર્થમાં આ વિશેષણ વધારો કરે છે. પાંચમું વાક્ય આપણે લઈએ. આ રાવી પાઠકની પંક્તિ જે છે, છેલ્લું દર્શન. તો કાવ્યની પંક્તિમાં આ રીતે બનશે. તું જ અગ્નિ મળ્યા સમીપ, સમીપ એટલે પાસે, જુદા પાસ તું જ થીએ. તેની વાક્ય રચના. કાવ્ય રચના હોય તેમાં ક્રમ, કર્તાનો ને કર્મનો ને એ જે આપણે ગદ્યમાં રચના જોઈ એ પ્રમાણે ત્યાં જળવાતો હોતો નથી. તો શું બને? મળ્યા, આ ક્રિયાપદ શરૂઆતમાં આવે. તું જ સમીપ, આ કર્તા છે, અગ્નિ કર્મ છે. મળ્યા તું જ સમીપ અગ્નિ, તું જ પાસ જુદા થઈએ, તારી પાસે જ અમે મળ્યા હતા. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લગ્ન થાય, લગ્નની સાક્ષી લગ્ન કરવામાં આવે છે, કારણ કે હિન્દુ સંસ્કૃતિમાં અગ્નિને દેવ ગણવામાં આવે છે, એટલે આપણે કહીએ છીએ અગ્નિદેવ. તું જ પાસ જુદા થઈએ. છેલ્લું દર્શન એ બહુ અદભુત આ પંક્તિ છે, અને આખું કાવ્ય પૃથ્વી છંદમાં છે. તો વાક્ય રચના બને. તેણે શેરડી અને ગોળ ખાધો. તો આપણે આગળ જોઈ ગયા હતા નિયમ. તે શેરડી સ્ત્રીલિંગ છે, ગોળ પુલ્લિંગ છે. વાક્યમાં નિયમ શું હતો કે એક સાથે બે જુદા જુદા લિંગ વપરાયેલા હોય તો ક્રિયાપદ બહુવચનમાં આવે. તો તેણે આ કરતા છે, શેરડી અને ગોળ ખાધા. અનુસ્વાર આવે. કેમ? કારણ કે શેરડી સ્ત્રીલિંગ છે, શેરડી સ્ત્રીલિંગ છે. અહીંયા પુલ્લિંગ હોય તો અહીંયા આગળ અનુસ્વાર ત્યાં આગળ આવે નહીં, તો ત્યાં અનુસ્વાર ન મૂકો તો ત્યાં ચાલે. તો એક આ થયું. બીજું વાક્ય છે, તો તેણે શેરડી અને ગોળ ખાધો. તો ખોટું છે, આ સાચું. મિત્રો, આ ઊંધી માત્રા જે છે ને અને પહોળી માત્રા કહેવામાં આવે. તો આ ધ્યાનમાં રાખજો. ગોળ, ડોક્ટર, આપણે ડોક્ટર લખતા હોય તો પણ આમ દો કરી નાખીએ છીએ, તો આ રીતે ના ચાલે. આ પ્રમાણે આવે ડોક્ટર એમ. તો એ આ જે ઊંધી માત્રા જે છે, પહોળી માત્રા જેને કહીએ આપણે, એની પ્રત્યે તમારે ધ્યાનમાં રાખવાનું. હવે બીજું વાક્ય છે, અલી તેના પર આવડો શું લટકો. તો અલી તેના પર આવડો શું લટકો. હવે લટકો પુલ્લિંગ છે એટલે શું ના આવે, લટકો નપુંસકલિંગ નથી. લટકો કેવું પુલ્લિંગ, એટલે અહીંયા ભૂલ આવશે, બાકી તો બરાબર છે. અલી તેના કરતા છે, તેના પર આવડો શું લટકો. તો વાક્ય રચના તમારી સાચી છે, આ ખોટી છે. મીઠા વગર લાગે છે રસોઈ ફીકી બધી. તો શું બને? હવે અહીંયા કર્તા તરીકે કોણ છે? રસોઈ. રસોઈ કરતા છે, આનું વિશેષણ છે, કારણ કે રસોઈ પર ખાસ ભાર મૂકવામાં આવેલો છે. મીઠું એ ગૌણ કર્મ છે, ફીકી મુખ્ય કર્મ છે, લાગે છે એ ક્રિયાપદ ત્યાં આગળ છે. તો વાક્ય રચના શું બને? મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે. શું લાગે છે? ફીકી. શાના વગર? મીઠા વગર. આ ગૌણ કર્મ, આ મુખ્ય કર્મ ત્યાં આગળ થયું. કોણ ફીકી લાગે છે? મતલબ શું? રસોઈ. આ રસોઈ કરતા થયું. બધી એનું વિશેષણ છે. આ બધી જે છે એનું વિશેષણ ત્યાં આગળ બતાવે છે. તો મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે. હવે તમે આ પણ વાક્ય બનાવો કે બધી રસોઈ મીઠા વગર ફીકી લાગે છે. આપને લાગે કે વાક્ય રચના તમારી સાચી છે. હા, તો એ વાક્ય રચના સાચી છે, પણ આપણે વ્યાકરણનો નિયમ આ પ્રમાણે જોયું કે એમાં જ્યારે બે કે તેથી વધારે લિંગ આપેલા હોય, એટલે કે એકથી વધારે લિંગ નહીં, એકથી વધારે કર્મ આપેલો હોય, કોઈ વાક્યમાં એકથી વધારે કર્મ આપેલું હોય તો પહેલા ગૌણ કર્મ અને પછી મુખ્ય કર્મ મૂકવામાં આવતું હોય છે. એટલે આપણે ગૌણ કર્મ અને મુખ્ય કર્મ એટલે કર્તાની પહેલાની વાત છે. એટલે અહીંયા નહીં, આપણે આ રીતે નહીં, બધી રસોઈ મીઠા વગર ફીકી લાગે છે. તો આમ મોટે ભાગે તમે કર્તાની પહેલા જ મૂકી દેવાની. તમને જે વાક્ય રચના મેં તમને જે આગળ બતાવી એ પ્રમાણે તમે મૂકશો તો ચાલશે. ત્યાં આગળ અગાઉ વાક્યનો ક્રમ શું હતો કે વિશેષણ, વિશેષ્ય, કર્તા એ પ્રમાણે ત્યાં આગળ આવે. પણ કર્તાની પહેલા આપણે ત્યાં કર્મ અને ગૌણ કર્મને મૂકીશું તો વ્યાખ્યાની દ્રષ્ટિએ એ બાબત ત્યાં આગળ સાચી ગણાશે. આમ તો આ રીતે પણ વાક્ય રચના આપણને સાચી લાગે. બધી રસોઈ મીઠા વગર ફીકી લાગે છે, કારણ કે ફીકી એ મુખ્ય કર્મ થયું અને મીઠું તેનું ગૌણ કર્મ થયું. પણ તમે વાક્યના પ્રારંભમાં તમે મૂકશો તો વ્યાખ્યાની દ્રષ્ટિએ એ ત્યાં સાચું લાગશે. સાર્થક થયા પૈસા અને આપણા પ્રયત્નો બધા.
તો આપણા બધા પ્રયત્નો, હવે જો અહીંયા બધા ધની પર બિંદી ના આવે, આ વાક્ય બધા આ વાક્ય શુદ્ધિકરણમાં મિત્રો પરીક્ષામાં પૂછાયું હતું. તો તમારે આ ધ્યાનમાં રાખો, બધા લખો તો તેની પર અનુસ્વાર આવે નહીં. સૌથી પહેલા આવો પ્રશ્ન પૂછાય તો તમારે જોઈ લેવાનું કે એમાં ક્યાં ક્યાં ભૂલ છે, એને તમે અંડરલાઈન તમે ત્યાં આગળ કરો. તો અંડરલાઈન આપણે એક તો અહીંયા ભૂલ કરી. હવે આપણા જે છે એ કરતા છે, એટલે શરૂઆતમાં ત્યાં આગળ આમાં ગૌણ કર્મ ત્યાં આગળ છે નહીં, તો આ પણ ત્યાં આગળ વાક્ય બનશે આપણા. હવે પ્રયત્નો અને પૈસા એકબીજા સાથે જોડાયેલા છે. જો પ્રયત્નો અને પૈસા બંને શબ્દ અલગ અલગ હોય ને તો કદાચ એક ગૌણ કર્મ અને મુખ્ય કર્મ બની શક્યું હોય, આપણે કર્તાની પહેલા લખી શક્યા હોય. પણ અહીંયા પ્રયત્નો અને પૈસા બે જોડાયેલા છે, એ આખું મુખ્ય કર્મ ત્યાં આગળ થયું. તો આ કર્તા થયું, સબ્જેક્ટ છે આપણા બધા, આ વિશેષણ છે, કર્મની વિશેષતા બતાવે છે. આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. આપ આ રીતે ન લખી શકો, પ્રયત્નો આપણા બધા અને પૈસા સાર્થક થયા. તો આ પણ જાણો છો કે વાક્ય રચના ખોટી ત્યાં કે બને છે. એટલે પ્રયત્નો અને પૈસા આ એક જ મુખ્ય કર્મ છે અને તેની આ વિશેષતા ત્યાં આગળ બતાવે છે. એટલે કર્તા વિશેષણ આ કર્મ છે અને થયા જે છે એ તેનું બતાવે છે આપણને, ક્રિયાપદ બતાવે છે, સાર્થક એની રીત બતાવે છે. આ ત્યાં આગળ ક્રિયા વિશેષણ તરીકે ત્યાં આગળ થયું. હવે એડવર્બ આ એડજેક્ટિવ છે. અર્જુન તું શાસ્ત્ર જાલી જાણે, શસ્ત્રમાં તું શું સમજે. હવે અહીંયા અર્જુનને ઉદ્દેશીને કહેલું છે, એટલે અર્જુન કરતા નથી, અહીંયા અર્જુનને ઉદ્દેશીને કહેલું છે. એટલે આપણે ત્યાં આગળ અહીંયા આ અર્જુન કરતા નથી, અર્જુનને સંબોધીને છે એટલે કોમ આવે અર્જુન. હવે અહીંયા કરતા થયું સર્વનામ મૂકીને, અર્જુનના બદલે સર્વનામ મૂક્યું તું, બરાબર. એટલે અહીંયા આ કરતા છે તું, તું શસ્ત્ર જાલી જાણે. હવે શાસ્ત્ર ના જાય, શાસ્ત્રમાં જાલી, જાલી એટલે પકડવું, પણ શાસ્ત્ર ના આવે, શસ્ત્ર આવે. અર્જુન તો શસ્ત્ર જાલી જાણે, કોમા શાસ્ત્રમાં તું શું સમજે. અહીંયા શું લખ્યું છે, શસ્ત્રમાં તું શું સમજે. તો અહીંયા ભૂલ છે. આ વાક્યરચના પહેલી દ્રષ્ટિએ આપણને એવું લાગે કે વાક્યરચના તો એકદમ સાચી છે, નહીં, ભૂલ અહીંયા છે. અર્જુન, અર્જુનને ઉદ્દેશીને છે, પછી કોમા, અહીંયા અર્જુન માટેનું સર્વનામ મૂક્યું છે કરતા. તું શાસ્ત્ર ના આવે, શસ્ત્ર, શાસ્ત્ર જાલી જાણે નહીં, શસ્ત્રને પકડવાના છે, ધારણ કરવાના છે, એટલે અહીંયા શસ્ત્ર આવે. અર્જુન તું શસ્ત્ર જાલી જાણે, શામાં તું શું સમજે, શાસ્ત્ર, શસ્ત્રમાં નહીં શાસ્ત્રમાં, શાસ્ત્રમાં તું શું સમજે. હવે અહીંયા શું બરાબર છે, તું બરાબર છે, સમજે એના અર્થમાં શું બરાબર છે. તો આ પ્રમાણે વાક્ય રચના બને. તો આ જે ખોટી છે, અર્જુન તું શાસ્ત્ર જાલી જાણે, શસ્ત્રમાં તું શું સમજે. પ્રથમ દ્રષ્ટિએ તો આપણને વાક્ય સાચું લાગે છે, પણ વાક્ય સાચું બનાવવા માટે આ પ્રમાણે આવે. અર્જુન તું શસ્ત્ર જાલી જાણે, શસ્ત્રને તું ધારણ કરી શકે, પણ શાસ્ત્રમાં તને શું સમજણ પડે. તો આ પ્રમાણે પદક્રમ અને પદ સમાનની જે વાક્ય રચના વ્યાકરણ લેખન જે છે એને મેં મિત્રો તમારી સામે ત્યાં આગળ પ્રગટ કરી છે મિત્રો. તો આ પ્રમાણે એના પછીના જે વ્યાકરણના જે મુદ્દા જે છે સમય અનુસારે મૂકવાની ખૂબ જ ઝડપથી ઈચ્છા છે. તો મિત્રો આ સાથે વિડીયોઝની અંદર જે પદક્રમ અને પદ સંવાદ જે છે એની આપણે ત્યાં પૂર્ણાતિ કરીએ છીએ. વાનને વિરામ આપું છું. મિત્રો આ જે યુટ્યુબ ચેનલ જે છે શબ્દ મિત્ર, તમારા મિત્રો સુધી શેર કરજો. આપને પસંદ પડે તો ફ્રીમાં લાઇક્સનું બટન જે છે એને અવશ્ય તમે પ્રેસ કરજો. પરોક્ષ રીતે તમારી મામૂલી ભેટ મારા સુધી પહોંચી જશે. અને મિત્રો આપના પ્રતિભાવ અવશ્ય જણાવજો. એવી શુભ કામના સાથે, શુભ મંગલ સાથે મિત્રો આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.